નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। હિન્દુ ધર્મમાં કડવા ચોથનું વ્રત ખૂબ જ મહત્વ ધરાવે છે, જે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ ઉજવાય છે। આ દિવસે પરિણીતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે નિર્જળા ઉપવાસ રાખે છે। આ વ્રત 10 ઓક્ટોબર 2025ના રોજ રાખવામાં આવશે, જે દરમિયાન સ્ત્રીઓ ચંદ્ર દર્શન સુધી ઉપવાસ કરશે। સ્થાપત્ય, પ્રાચીન કલા અને પરંપરાઓનું પ્રતિબિંબ। આ વ્રત સાથે જોડાયેલું ચોથ માતાનું મંદિર રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં આવેલું છે, જે ભક્તો માટે ખૂબ જ પવિત્ર સ્થળ છે। ચોથ માતા મંદિર બરવારા રાજસ્થાનના સવાયા માધોપુર જિલ્લાના બરવારા શહેરમાં આવેલું છે। સિદ્ધપીઠ ચોથ માતા મંદિર કડવા ચોથના દિવસે ભક્તોની ભીડથી ઉભરાઈ જાય છે। આ મંદિર અરવલ્લી પર્વતોની ગોદમાં સ્થિત છે અને ત્યાં પહોંચવા માટે ભક્તોએ લાંબી સીડી ચડવી પડે છે। એવી માન્યતા છે કે આ મંદિરમાં ચોથ માતાના દર્શન અને પૂજા કરવાથી પરિણીત સ્ત્રીઓના પતિઓને લાંબુ જીવન અને સુખી દાંપત્ય જીવનનો આશીર્વાદ મળે છે। મંદિરનું રાજસ્થાની સ્થાપત્ય પ્રાચીન કલા અને પરંપરાઓનું પ્રતિબિંબ છે। આ મંદિર શાસક ભીમસિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને નવરાત્રિ દરમિયાન પણ અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। ચોથ માતા કોણ છે? ચોથ માતા દેવી પાર્વતી ગૌરીનું એક સ્વરૂપ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આ મંદિરમાં કરવામાં આવેલી પ્રાર્થનાઓ ક્યારેય અધૂરી રહેતી નથી। ચોથ માતાના આશીર્વાદથી સ્ત્રીઓને તેમના પતિના લાંબા આયુષ્યની સાથે સુખમય જીવનની પ્રાપ્તિ થાય છે। ઉજ્જૈનનું ચોથ માતા મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં, જે બાબા મહાકાલનું શહેર તરીકે પ્રખ્યાત છે, ત્યાં જીવનખેડી ગામમાં ઉન્હેલ બાયપાસ નજીક ચોથ માતાનું બીજું પ્રખ્યાત મંદિર આવેલું છે। આ મંદિરમાં દેવી પાર્વતી, ભગવાન ગણેશ અને તેમની 2 પુત્રવધુઓ રિદ્ધિ અને સિદ્ધિ સાથે બિરાજમાન છે। આ મંદિરની વિશેષતા એ છે કે તે ફક્ત કરવા ચોથના દિવસે જ ખુલે છે અને વર્ષના બાકીના દિવસોમાં બંધ રહે છે। વ્રત અને મંદિરની પૂજાઓમાં આ મંદિર દ્વારા તેમની માતાને સમર્પિત કરીને બનાવવામાં આવ્યું હતું। ચોથ માતાના દર્શન અને પૂજાનું મહત્વ। ચોથ માતાના દર્શન અને પૂજા કરવાથી ભક્તોને દેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જે પરિણીત જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે। એવું માનવામાં આવે છે કે આ વ્રત અને મંદિરની પૂજા દ્વારા સ્ત્રીઓની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમના પતિનું જીવન લાંબુ અને સ્વસ્થ રહે છે। આ મંદિરોમાં ખાસ કરીને કરવા ચોથના દિવસે ભક્તોની ભીડ ઉમટે છે, જે આ વ્રત અને દેવીની શક્તિમાં લોકોની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે।